હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ, આજે મંગુના અવતારમાં તમે મને જોઈ રહ્યા છો. બહુ ટાઈમે શૂટિંગ ચાલુ થઈ ગયું છે. તમે બહુ કે કરતા હતા જીતુ મંગુના વિડીયોઝ નથી આવતા. તો હવે જલ્દીથી આવવાના છે. તો જીતુ મંગુના વિડીયોઝ જોવાનું ચાલુ રાખજો અને બન્યા રહેજો. અને જો મારી બધી ટીમને મળાવું. જૂના જાણીતા બધા છે. કૌશિકાબેન છે, હવે તો છે જ, પેલા બેન બી છે, બધા જ છે. નમસ્તે. આ નવરાત્રીના પહેલા દિવસે હું ધૈર્ય રાવલ તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય અંબે કહું છું. વાહ ભાઈ, આ બાજુ મારા ભાઈ બસ એનું આ હાર્ટ આવી ગયું એટલે તમારે સમજી લેવાનું કે વિડીયો ચાલુ થઈ ગયો છે. એમને ખાતો પીતો ઉપવાસ છે. આખા દિવસમાં ખા જ કરવાનું. નયનભાઈ બેઠા છે અમારા, કેમેરામાં દેખાશે ને પણ બેઠા છે. તો હવે શૂટિંગ ચાલુ થઈ ગયું છે એટલે તમે જોતા રહેજો. અને બધાને નવરાત્રિની શુભેચ્છાઓ. જય અંબે. ચલો ચાલુ કરીએ અંબે માનું નામ લઈને. જય અંબે. ચલો. રેડી ગો રોલિંગ એક્શન. ઓન હવના ખર્ચે હો બધું સોરી, એટલે એના પછી તો આપણે પેલું લીધું હતું સર, કે ગોપાલાલ તમે, માસી તમે. હા હેલો હતા ના એક્શન. હતા થઈ જઈશું. જેમ કે આ તો મંગુ છે, મારી બૂન છે, અને મારી બૂનને હું ઓળખું. એ બગડે ને તો હોળ પડે, બે નહીં આખો હરખી રીતે. શંકા આ તો અનુભવ બોલે છે. આ ત્યાં હાચવી ને શું વાત છે હે? બધા હવારમાં ભેગા થઈ ગયા છે. બસ આ દાઢી જ વાતો કરીએ છીએ અમે. તમે જે તમારો વપરાશ કર્યો છે ને પાર્ટનરશિપ કરી અને બદલા તમે શું કરશો યાર? ખરેખર આટલું બધું એક જ શ્વાસે બોલી જે યાદ આવે પણ બોલ. અને પાડોશી તરીકે જે એને તકલીફ આપી અને એ સંસ્થા તરફથી જે રજૂ થયું જે કોઈ યાદ હતું બોલ. તમે તો સહન કરો, તમારે તો આ બધું ઘરનું કહેવાય. અમારે સહન કરવાનું, અમે તો પારકા છીએ. અમને સંભળાઈ જાય છે. એમના ધક્કા ખાવા, એમના કચરા પોતા તે કરે તો બધું સાથે ના ખાલી મારે સામું છે તમારી જરાય ચિંતા ના, પહેલી એમ ચિંતા રહી છે. ચિંતા જરાય આમ ચિંતા જરાય કોઈ લોડ એક્શન. મારી મને લાગે છે ને ગોવા જતા રહેશે મિની વેકેશન કરવા. કશો વાંધો નહીં, કરો વેકેશન. અમારે તો જ રહેવાનું છે. જવું તું તો કોક આઉટ ઓફ કન્ટ્રી જવું તું. તમારે જો વિઝા લાગવાના હતા. ગોપાલાલ કેમ છે આયા તો પપ્પા સરસ માઈક લાગી છે. હા લાગે. અને જોડે બોલે બોલજે. હા ખાલી સિંગલ છે. હા કન્ટ્રી જવું તું, ગોવા જવાની તો જરૂર હતી. તો વિઝા લાગવાના હતા તમારા. પણ કંજૂસ રહ્યા ને, મર્યા પછી કંજૂસી ના જાય. જો વાંધો નહીં, ફરો. ગોપાલાલ ચાલ આવો. એ લાવું છું. શું ના પાડતો શીખી ગયો મને? ઓ ભાઈ, ચા લાવવાનું કીધું છે, ના પાડવાનું નહીં કીધી. અરે ચા તૈયાર જ છે, લાવું છું. બોલો, હજી ચા નહીં બનાવી આને. ઓ ભાઈ, તું ચાણે ચા બનાય. ચા બનાવવાની છે, 56 ભોગ નહીં. ચા એ લાયો. બોલો, હજી મને ના પાડે. હવે પગાર કાપવો પડશે. આપું છું ચો એના. કટ. ચલો આપો. ભાઈ, બ્રેક પડ્યો છે. બહુ દિવસે જીતુ મંગુના સેટનું ખાધું, મજા આવી ગઈ. રોટલો ને શાક ને દાળ. આજે હું મંદિર જઈશ આશાપુરા સાંજે. એટલે મારે 1 વર્ષની જે બાધા છે ભાતની, આજે પતી ગઈ છે. એ માતાજીના દર્શન કરી અને કાલથી હું ભાત ખાઈશ.
બધા નીચે જમે છે, હું થોડી વાર બેસું અને પછી શૂટ ચાલુ થશે એટલે જઈએ નીચે, પછી કરીએ પાછું કામ ચાલુ. મળીએ થોડી વારમાં. ચાલો. બેસવા દો ખાલી. ઓકે, કારણ કે પેલીનો ડિફરન્સ છે. ઓકે, જમવાનો ડિફરન્સ છે. હા, રેડી, રોલ, એક્શન. અરે વાહ માસી, જલ્દી જલ્દી ઉઠી ગયા ને? હા બેટા. તૈયાર થઈને બેઠા છો? ચા પીધી? ના બેટા, આ બોપન 2 વાર ઊંઘ પાડી, હજુ સુધી લઈને નહીં આવી. અચ્છા અચ્છા. તમે જલ્દી ઉઠ્યા હતા, તમે જાતે બનાવી લેવી હતી. એમે તમે આમથી આમ ફરફર કરો છો. આ શરીર થોડું સારું રહે, થોડું કામ કરવાનું રાખો. મેં એને કીધું તું ચા બનાવી તો ના પાડી, પણ હું શું કહું છું બેટા, આ તું જરા વહેલી ઉઠીને એને હેલ્પ કરતી તો આટલું મોટું ઘર અવેરવાનું ને ખોટું ના કરીશ, પણ આપણે બધું કામ કરીએ તો આપણું શરીર સારું રહે. મેં તમને કીધું એટલે તમે મને કીધું, હે ને? અને તમે છે ને અમથી અવેજીમાં આવ્યા છો, એટલે તમે સાસુ બનવાની કોશિશ ના કરશો. કેમ કે આડ્યા છે ને એ ફોટામાં રહ્યા મને ઓર્ડર આલે છે, અને તમે હોમે ચડીને મને ઓર્ડર આવવાનું ચાલુ ના કરશો. આ મારું ઘર છે, મારી રીતે મને ચલાવવા દો. અને આ ભૂપાને છે ને હું જેટલું હાચવું છું ને એટલું કોઈ નહીં હાચવતું. અમારા ઘરનો મેમ્બર હોય ને એવી રીતે રાખવું જોઈએ. તો ફ્રેન્ડ, મારું પેકઅપ થઈ ગયું છે શૂટિંગનું. જલ્દી પેકઅપ કરાયું, કેમ કે મારે મંદિર જવું હતું આશાપુરા. વિચાર હતો કે આજે પહેલું નવરાત્રું છે તો ચલો પાવાગઢ તો નથી જઈ શકતી, પણ અહીંયા આશાપુરા નજીક જ છે તો ત્યાં દર્શન કરી લઉં માતાજીના. નવરાત્રિમાં દર વખતે વિચાર કરું કે ક્યાંક જઈશ, માતાજીના દર્શન કરીશ, પણ હવે એમનો બોલાવો જ ના હોય, બોલાવતા જ ના હોય તો કેવી રીતે જવું. આ વખતે તો છે બોલાવો, તો જવું છું. નક્કી કર્યું હતું કે અત્યારે નહીં જવાય, અત્યારે પેકઅપ જલ્દી નહીં થાય તો સવારે વહેલા ઉઠીને સવારે વહેલા તો દર્શન કરવા જતી જ રહીશ. અને મારે ભાતની જે બાધા હતી એની પણ 1 વર્ષ પૂરા થાય છે, તો ત્યાં માતાજીના દર્શન કરી અને એ બાધા પૂરી કરીશ. ચોખાનો લાડુ મળી જાય ને તો મારી બાધા પૂરી થઈ જાય માતાજી મંદિરમાં. શું કહો છો તમે? હે ને? કંઈ નહીં, માતાજીની ઈચ્છા હશે ચોખાના લાડુથી કદાચ પૂરી થાય મારી મન્નત. અને જઈએ દર્શન કરીએ. પહેલું નવરાત્રું છે, મારા મમ્મી પપ્પાની એનિવર્સરી પણ છે, તો મમ્મી પપ્પાને પહેલાં તો હેપી એનિવર્સરી બંનેને. મમ્મીને રાત્રે જ વિશ કરી દીધું હતું, અને કેક ને ગિફ્ટ ને બુકે ને બધું મેં રાત્રે જ એમને પાર્સલ કરી દીધું હતું બ્લિંકિટ કરીને. બ્લિંકિટ બહુ જ સરસ વસ્તુ છે, 5 મિનિટમાં 10 મિનિટમાં તમારા ઘરે વસ્તુ મળી જાય. મારા મમ્મીના બર્થડે વખતે પણ મેં એવું જ કહ્યું હતું, લંડન બેઠા બેઠા બ્લિંકિટ કરી દીધું હતું અને એને ગિફ્ટ મળી ગયું હતું. ભાઈ આજથી નવરાત્રા ચાલુ થાય છે, બધાને શુભેચ્છાઓ નવરાત્રિની. માતાજી બધાનું કલ્યાણ કરે. મંદિરમાં જાઉં એટલે તમને બધાને પણ દર્શન કરાવું માતાજીના. હું દર્શન કરું ને તમને પણ કરાવું. તો મળીએ છીએ થોડી વારમાં મંદિરે, ફટાફટ પહોંચીએ. મંદિરે જઈને જ હા, મેં પરમ દિવસે ભાઈ બીજા
ખતરનાક બધું બહુ ઝઘડી બતાવો પ્રસાદ આપી જીતુભાઈ પ્રસાદ ના આપી ને બસ તો ભાઈ મસ્ત દર્શન થઈ ગયા છે, બાધા બી છોડી દીધી છે અને મેં કીધું ચોખા ખાઈશ તો માતાજી એમના મંદિરમાં જ મને ચોખાઈ ખવડાયા, તો ત્યાં જ બેસીને મેં થોડા ચોખા ખાધા ને બાધા છોડી મારી. તો બાધા પૂરી થઈ ગઈ 1 વર્ષની ભાતની. અને હવે હું રાઈસ ખાઈશ મન ભરીને, મન મૂકીને, થોડું કંટ્રોલ રાખીશ હે ને. કંઈ નહીં, તો મસ્ત દર્શન થઈ ગયા માતાજીના પહેલા નવરાત્રે. માતાજી બધાને તમને મસ્ત વ્યસ્ત રાખે, તંદુરસ્ત રાખે, બધી બલાઓથી તમને લોકોને દૂર રાખે, ખુશ રાખે, હેપી રાખે, તમારી ફેમિલીને હેપી રાખે, એવી માતાજીને પ્રાર્થના. અને બસ હવે પહોંચીએ પાછા લોકેશન પર અને મળીએ થોડી વારમાં. ઓકે, તડા. ભાઈ થોડી શોપિંગ કરવા આવ્યા હતા ઝુડિયોમાં, કેમ કે અમારા મહાન નટુભાઈ છે ને એમનું બેગ ભૂલી ગયા છે મારા ઘરે. તો હવે બેગ ભૂલી ગયા છે તો કપડાં વગર શું કરવાના, એટલે ભાઈ એમણે નવા કપડાં લીધા. એમની જોડે જોડે મેં પણ 2 ટી-શર્ટ લઈ લીધી, સારી લાગી તો સિમ્પલ. બસ હવે અંદર એલાઉડ હોય ના હોય એટલે અંદર વિડીયો નહીં બનાવ્યો. હવે જઈએ છીએ અમે લોકો પાછા રૂમ પર, બંગલો પર, અમારા ઘરે અમારા. તો બસ શોપિંગ વોપિંગ થઈ ગઈ. અમને 1 ટી-શર્ટ ને 1 જીન્સ લીધું. મેં લીધી 2 ટી-શર્ટ. સ્ટુડિયોમાં સારા એવા કપડાં મળી જાય, સસ્તા ને સારા ને ટીકાઉ. હું તો મોસ્ટ ઓફ જુડિયોના જ પહેરતી હોઉં છું, સારા હોય છે, તો કંઈ બ્રેન્ડ વ્રેન્ડ જોવાનું ના હોય. જ્યાં સારું મળે ત્યાં. ઝુડિયો બ્રાન્ડ જ કહેવાય ને આમ તો. હા, બ્રાન્ડ જ છે. મોટા ભાગના લોકો, હા મોટા ભાગના બધાને એમને પરવડે, મતલબ. કંઈ નહીં, હવે પહોંચીએ અમે અમારી રૂમ પર, મળીએ પછી તાળા. તો ફ્રેન્ડ આવી ગયા છે રૂમ પર, બધા જમવા ગયા છે. મેં મસ્ત મોડું મોડું ધોઈ નાખ્યું છે અને અહીંયા થોડું બોરોલિન લગાવ્યું છે, કેમ કે આ જે સ્કિન છે ને મારી થોડી ડ્રાય રહે છે. મસ્ત આજે દિવસ ગયો, મસ્ત શૂટિંગ કર્યું અને મજા આવી ગઈ બહુ દિવસે મંગુ બનીને. બસ કંઈ નહીં, નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે. બસ નવરાત્રિમાં બધા આનંદ કરો, મોજ કરો. હું હવે આરામ કરું, કેમ કે સવારે પાછું જલ્દી ઉઠવાનું છે. તો મળીએ છીએ કાલે. ત્યાં સુધી ટાટા બાય બાય.
વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસાર. ટાટા, ગુડ નાઇટ.